બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા રક્ષાબંધનના દિવસે મહિલા પોલીસ સ્ટેશનમાં બહુમુખી પ્રતિભા ધરાવતા મહિલા બહેનો અને પ્રેસ પ્રતિનિધિનું સન્માન કરાયું। બોટાદ ખાતે મહિલા પોલીસ સ્ટેશનમાં બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા વિરાંગના મહિલાઓ તેમજ મહિલા પોલીસ તથા મહિલા કાર્યકરો અને દુર્ગાબાઈની સંગઠન તથા નારી શક્તિની બહેનો બોટાદને દેશ લેવલે તેમજ રાજ્ય લેવલે ગૌરવ અપાવનાર બહેનોનું રજવાડી સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। અને આજે મહિલાઓને લઈ વિશેષ કાર્યક્રમ હતો રક્ષાબંધનના દિવસે શું કાર્યક્રમ રાખ્યો? હવે આપણે છે ને મહિલાઓ વિશે તો આપણે અવારનવાર કાર્યક્રમ કરવી છીએ। તે રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ આપણે બોટાદના મહિલા પોલીસ સ્ટેશનની મહિલા અન્ય મહાનુભાવ બહેનોને સાફા બાંધી તલવાર આપી આપણે એનું સન્માન કરેલું છે। આજે પણ રક્ષાબંધનના દિવસે મને પણ એવું લાગ્યું કે નારી શક્તિ અને મહિલાઓનું કે જ્યારે ઝાંસીની રાણી જેવું વર્ચસ્વ ધરાવે છે આ બહેનોને આપણે કાંઈક પ્રોત્સાહિત કરી એમને બળ મળે એ રીતે આજે અમે બોટાદની માલપા અનેક સંસ્થા સંગઠનો નારી સુરક્ષા, મહિલા પોલીસ, દુર્ગાવાહિની, વીએચપી, બજરંગ દળ અનેક સંગઠિત મહિલા સંગઠનોને અમે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવી એ બહેનોને રજવાડી કેસરિયા સાફા બાંધી શક્તિ રૂપેણ તલવાર અર્પણ કરી અને વિશેષ સન્માન કરી અને એમને બળ મળે અને આવતા દિવસોમાં રાષ્ટ્રનું અને પોતાનું સંરક્ષણ કરે। હું વર્ષોથી બધાને અન્ય વસ્તુઓ અમે પ્રાપ્ત કરતા હતા, આપતા હતા સન્માનમાં, પણ અમને અમારા ગુરુજીએ કીધું કે સામતભાઈ તમે હવે આજે બધું આપો છો એ કરતાં બહેનોને તમે તલવાર આપો। તલવાર આપવાનું કારણ શું કે તલવાર એક શક્તિ એટલે ભવાનીનું સ્વરૂપ કહેવાય, તે તમારા મંદિરની માલપા એની પૂજા થાય। અને બીજું કે સંકટ સમયે કોઈ પણ આપણે ઉપર હુમલો કરવા આવે તો આપણું સૌ બચાવમાં આપણે ઘેરે હથિયાર હોય તો એનો ઉપયોગ થઈ શકે। એ માટે મને મારા ગુરુજીએ કીધું તે પછી મેં અત્યાર સુધીમાં 5000 ઉપરાંત તલવારો બહેનો અને અન્ય મહાનુભાવોને આપણે તલવાર આપી સાફા બાંધી અને સન્માન કર્યો છે। અને આવતા દિવસોમાં તે કોઈ પણ સારું કાર્ય કરશે, કોઈ રાષ્ટ્ર લેવાનું, પ્રદેશ લેવાનું, મહિલાઓ કે એનું દરેકનું આપણે આ રીતે સાફા બાંધી સન્માન કરી અમે કરીએ છીએ। અને વર્ષોથી અમારા બોટાદના પત્રકારો મિત્રો, મીડિયાવાળાઓ પણ અમારી આ કાયમ અમને બધા હાઇલાઇટ કર્યો છે, અમારી કામગીરી બિરદાવે છે, અમારી કામગીરી વિશ્વમાં નામના મેળવે છે। એટલે એ લોકોને પણ મને એમ થયું કે હવે આ બધાને તો અમે સન્માન કરીએ છીએ, પણ આજે સાથોસાથ મેં કીધું મારે બધા પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવું છે। એટલે દરેક બોટાદ જિલ્લા, શહેર, તાલુકાના બધા પત્રકાર મિત્રોને પણ અમે કેસરિયા રજવાડી સાફા બાંધી તલવાર અર્પણ કરી એમની કામગીરીને બિરદાવી છીએ અને તલવારો આપી અમે એનું સન્માન કરી અને અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય જય શ્રી રામ। અને આજે કંઈ કાર્યક્રમ રક્ષાબંધન નિમિત્તે રાખ્યો છે કે દરેક મહિલાઓનું સન્માન સામતભાઈએ રક્ષાબંધન નિમિત્તે સાફા અને તલવાર આપીને કર્યું છે, જેનાથી અમે ખૂબ ઉત્સાહિત થયા છીએ। અને મારું એવું કહેવું છે કે આ મીડિયા દ્વારા હું સૌને એવું માર્ગદર્શન આપવા માગું છું કે દરેક બહેનો જિલ્લાની અંદર અથવા તો આજુબાજુના દરેક નાના ગામો છે એમાંથી બધા વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાય। દુર્ગા વાહિની પણ અમારું બહુ સારું કામ કરે છે અને તલવાર કઈ રીતે ચલાવવી એ પણ શીખવાડે છે। તો બધા આની અંદર તમે જોડાઓ તો આપણે આપણું સ્વરક્ષણ કરી શકીએ અને કોઈ પણ તકલીફ આપણે હોય તો આપણે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર ના પડે। એ માટે તલવારબાજી શીખ્યા હોય તો આપણે આપણું સ્વરક્ષણ કરી શકીએ અને બીજાની પણ જરૂર પડી હોય બીજાને પણ તો પણ આપણે એને ઉપયોગી થઈ શકીએ। તો એવી બધાને નમ્ર વિનંતી છે કે આ મીડિયા દ્વારા આ તમે લોકો પણ આમાં જોડાવ અને વધારે ને વધારે આમાં મોટું આપણે બનાવીએ કે જેથી કરીને આપણને બધાને આમાં લાભ મળે અને બીજાને પણ લાભ મળે। બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।